નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનમાં જયપુર બીકાનેર નેશનલ હાઈવે પર ગત રાત્રે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો। એક સ્લીપર બસ અને ટ્રક વચ્ચે થયેલી ભયાનક અથડામણમાં 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 18થી વધુ મુસાફરો ઘાયલ થયા છે। ઘાયલો પૈકી 7ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બસમાં સવાર મોટાભાગના મુસાફરો ગુજરાતના રહેવાસી હતા। આ તમામ યાત્રાળુઓ માત્ર વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા અને રસ્તામાં ધાર્મિક સ્થળ ખાટુ શ્યામના મંદિરના દર્શન કરવા જઈ રહ્યા હતા। ધર્મયાત્રાનો આનંદ અચાનક માતમમાં ફેરવાઈ ગયો હતો। પ્રાથમિક માહિતી મુજબ જયપુર જઈ રહેલી સ્લીપર બસ અને જુજુનથી બીકાનેર તરફ આવી રહેલા ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ ખરાબ રીતે કચડાઈ ગયો હતો અને ઘણા મુસાફરો સીટોમાં ફસાઈ ગયા હતા। અકસ્માત બાદ ઘટના સ્થળે ભયાવહ ચીસાચીસ મચી ગઈ હતી। હાઈવે પરના અન્ય વાહનો થંભી ગયા હતા અને સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી। બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે રાહત ટુકડીઓ અને સ્થાનિક લોકોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।